નમસ્કાર, હું છું એન્કર અર્પિતા પટેલ. આપ જોઈ રહ્યા છો ન્યૂઝનેપ ચેનલ. ન્યૂઝનેપ ચેનલમાં દર્શક મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે. દરરોજ નવીન સમાચાર જોવા માટે સતત અમારી સાથે જોડાયેલા રહો. સિદ્ધપુરમાં સરકારી ગ્રાન્ટનો મોટો દુરુપયોગ, કોર્પોરેટના ખાનગી ઘર બચાવવા લાખો રૂપિયા વેડફાયા. સિદ્ધપુર શહેરમાં સરકારી નાણાંમાં ખુલ્લેઆમ દુરુપયોગનો ગંભીર મામલો સામે આવ્યો છે. એક કોર્પોરેટ દ્વારા પોતાના ખાનગી ઘરનું રક્ષણ કરવા માટે સરકારી ગ્રાન્ટના લાખો રૂપિયા વાપરીને મોટી દિવાલ ઊભી કરવામાં આવી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. આ દિવાલથી સામાન્ય જનતાને કોઈપણ પ્રકારનો લાભ થતો નથી, જ્યારે સરકારી નાણાંનો ઉપયોગ સંપૂર્ણપણે વ્યક્તિગત સ્વાર્થ માટે કરાયો હોવાનું સ્પષ્ટ થાય છે. ચર્ચાનો વિષય એ છે કે એ જ વોર્ડના કોર્પોરેટર પોતે જ મોટી રકમની ગ્રાન્ટ મંજૂર કરાવી, જે ગંભીર ભ્રષ્ટાચાર તરફ ઇશારો કરે છે. આ બાબતે એક જાગૃત નાગરિક દ્વારા વિજિલન્સ વિભાગમાં વારંવાર અરજી અને રજૂઆતો કરવામાં આવી, પરંતુ આશ્ચર્યજનક રીતે આજ સુધી કોઈ પણ કાર્યવાહી હાથ ધરાઈ નથી. પરિણામે ભ્રષ્ટાચારને મૌન સમર્થન મળી રહ્યું હોય તેવી લાગણી લોકોમાં ફેલાઈ છે. શહેરમાં હવે સવાલ ઉઠી રહ્યો છે કે શું સરકારી ગ્રાન્ટ ખાનગી મિલકત બચાવવા માટે હોય છે? શું કોર્પોરેટને પોતાની જેબ ભરવાની છૂટ છે? વિજિલન્સ અને તંત્રની ચૂપ્પી પાછળ કોનું સંરક્ષણ છે? જાહેર જનતા હવે રાજ્ય સરકાર, શહેરી વિકાસ વિભાગ અને ભ્રષ્ટાચાર વિરોધી એજન્સીઓ પાસેથી તાત્કાલિક તપાસ અને જવાબદાર સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી રહી છે. જો હવે પણ પગલાં નહીં લેવાય તો લોકો આ મામલાને વધુ ઊંચા સ્તરે લઈ જવાની ચેતવણી આપી રહ્યા છે. પ્રશ્ન એ છે કે સરકારના ખુલ્લા ભ્રષ્ટાચાર પર ખરેખર ધ્યાન આપશે કે પછી ફાઇલોમાં જ દબાઈ જશે? રિપોર્ટર છુવારા અય્યુબભાઈ.